નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે જિજ્ઞાસા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું સમાજ સમાધાન અને શક્તિ પ્રદર્શનની। ખોડલધામના કાગવડ ખાતે આજે નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રીઓને આવકાર માટેનો એક કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ બધા જ લોકો હાજર હતા, પરંતુ સૌથી ચોંકાવનારું દ્રશ્ય અને ખાસ તો જે આશ્ચર્યચકિત કરનારું દ્રશ્ય હતું, કારણ કે પાછલા ઘણા વર્ષોથી લગભગ વર્ષ 2017થી બે પાટીદાર સમાજના જે લેઉવા પાટીદાર સમાજના બે મોટા નામ છે એવા જેતપુરના ધારાસભ્ય છે જયેશભાઈ રાદડિયા અને ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, આ બંને વચ્ચે જે કોલ્ડ વોર ચાલતું હતું એનું સુખદ સમાધાન થયું હોય એ પ્રકારના દ્રશ્યો, કારણ કે બંને નેતાઓ છે, અગ્રણીઓ છે, એ ગળે મળ્યા અને એ દ્રશ્ય હતું એ ઘણું બધું કહી જતું હતું કે આખરે સુખદ સમાધાન થયું છે। પરંતુ હવે સવાલો એ છે કેમ કે લગભગ પાછલા ઘણા વર્ષોમાં બંને જણે ઘણી વખત વાક પ્રહાર કર્યા છે, ભલે નામ લીધા વિના પ્રહાર કર્યા હોય, પરંતુ સામસામે આવી ગયા હતા। હવે જ્યારે આજે આ શક્તિ પ્રદર્શન યોજાયું, એક તરીકે પાટીદારોની જે એકતા છે એ આ શક્તિ પ્રદર્શનમાં જોવા મળી। આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા, પરંતુ બધાની વચ્ચે આ જે દ્રશ્ય સામે આવ્યું છે એના પરથી હવે અનેક સવાલો છે કે આખરે આમ તો આ બંને જણ વચ્ચે સુખદ સમાધાનના પ્રયાસો કરાવવાના ઘણા બધા મોટા નેતાઓ દ્વારા પ્રયાસ થઈ ચૂક્યા છે। દિલીપ સંઘાણી પોતે પણ આમાં કહ્યું હતું કે હું આ મામલે પ્રયાસ કરીશ, મારા બનતા પ્રયાસો કરીશ, પરંતુ જે તે સમયે એ પણ નહોતું થઈ શક્યું। એમના વાક પ્રહાર છે સમયાંતરે ચાલુ રહ્યા હતા, પરંતુ આખરે જ્યારે આ સુખદ સમાધાન થયું છે, જયેશભાઈએ પોતે પણ કહ્યું કે જયેશ હોય કે ન હોય, પરંતુ ખોડલધામ હંમેશા માટે રહેશે। હવે જ્યારે લેઉવા પાટીદાર સમાજના આ બે મોટા ચહેરાઓ છે એક સાથે આવ્યા છે, ત્યારે આવનાર સમયમાં રાજનીતિની સાથે સાથે પાટીદાર સમાજમાં કેવા પ્રકારની આની અસર જોવા મળશે એ સૌથી મહત્વનો સવાલ બની રહેશે। અને કારણ કે ખાસ તો એટલા માટે પણ કારણ કે જ્યારે નરેશ પટેલની આપણે જ્યારે વાત કરીએ ત્યારે એમનું કોંગ્રેસ તરફી વલણ આપણે જોતા આવ્યા છીએ, ભલે 2017ની વિધાનસભાની ચૂંટણી હોય કે 2022ની વિધાનસભાની ચૂંટણી હોય। વિવાદ આમ તો 2017થી જ ચાલુ થયો હતો, કારણ કે જેતપુરથી ધારાસભ્ય તરીકે ટિકિટ મળી હતી જયેશ રાદડિયાને, અને પછી નરેશ પટેલ સીધા તો સામે નહોતા આવ્યા, પરંતુ એમના પુત્ર દ્વારા શિવરાજ પટેલ દ્વારા જે પ્રકારે બાઇક રેલી યોજી અને કોંગ્રેસને સમર્થન આપવામાં આવ્યું હતું એ વાત જેતપુર બેઠક જ હતી જિજ્ઞાસા કે જ્યાં રવિ આંબલિયા ઉભા રહ્યા હતા અને એ જયેશ રાદડિયાની સામે ઉભા રહ્યા હતા, જયેશભાઈની સામે, અને રવિ આંબલિયા માટે પ્રચાર નરેશભાઈના પુત્રએ કર્યો હતો। ત્યારથી એ ચર્ચા શરૂ થઈ કે સૌરાષ્ટ્રની જે પાટીદાર રાજનીતિ છે એ ત્રિભેટે આવીને ઊભી છે, અને એ ચર્ચા એટલા માટે પણ શરૂ થઈ કેમ કે જેમ તમે કહ્યું આવા બધી જ વાતો જે તમે શરૂઆતથી કહી રહ્યા છો એના ઉપર કોઈ મહોર નથી મારી, બસ આ બધી જ વાતો અલગ અલગ પ્લેટફોર્મ પર ચર્ચાઈ રહી છે। સમાજનું પ્લેટફોર્મ હોય કે કોઈ રાજકીય પ્લેટફોર્મ હોય, ત્યાં આ બાબતો ચર્ચાઈ રહી છે કે આ બંને જે મોટા નામ છે સૌરાષ્ટ્રના પાટીદાર આલમમાંથી, એ બંનેની વચ્ચે કોઈ તો ચળબળ છે, કોઈ તો કોલ્ડ વોર ચાલી જ રહી છે। પણ આજે સૌરાષ્ટ્રની પાટીદાર રાજનીતિમાં મોટા સમાચાર એ આવ્યા કે અનેક અટકળો વચ્ચે હસતા મોએ જયેશભાઈ રાદડિયા અને નરેશભાઈ પટેલ મળ્યા। કહેવામાં આવ્યું કે એક સુખદ સમાધાન થયું છે। અગાઉ મન દુઃખની ચર્ચા થઈ હતી, પણ હવે સુખદ સમાધાન થયું છે, ને એ સાથે આ જે કાર્યક્રમ હતો એ પાટીદાર શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ પણ બની ગયો। જેમ આપણે આગળ વાત કરી એમ પહેલા 2017ની એ ચૂંટણી ત્યાંથી એક ચર્ચા શરૂ થઈ કે સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર જે દિગ્ગજો છે એમાં તિરાડનું કારણ આ જે બે ઉમેદવારો છે એમાં જયેશભાઈ અને સામે રવિભાઈ આંબલિયા, અને એમના સમર્થનમાં જે તમે બાઇક રેલીની વાત કરી રહ્યા હતા કે શિવરાજ પટેલે જે સમર્થનમાં સભા પણ ક્યાંક સંબોધી હતી, અને એ બધી વાતોથી શરૂ થયું કે ભાઈ અહીંયા ક્યાંક તિરાડની વાત છે। એ પછી જો આપણે રિસેન્ટ ટાઈમમાં જઈએ તો ઇફકોની ચૂંટણી એ પણ સૌથી મોટું કારણ હતું આ ચર્ચા માટે કે ભાઈ કોલ્ડ વોર ચાલી રહી છે। જો હંમેશા ચર્ચા થતી આવી છે, કોઈ સામે આવીને નામ લઈને ક્યારેય બોલ્યું નથી। જો કદાચ પ્રહાર પણ થયા હોય તો એ મભમમાં થયા છે, નામ લીધા વિના। એટલે ઇફકોની ચૂંટણી વખતે જયેશભાઈ રાદડિયા પણ ત્યાં હતા મેદાનમાં, અને
વાત એવી કરવામાં આવી કે જે ખોડલધામના અગ્રણી છે બિપિનભાઈ ગોતા કે જે પણ ઇફકોની ચૂંટણીમાં હતા એમની તરફેણમાં મતદાન કરવાની એક વાત વહેતી કરાઈ હોવાની પણ ચર્ચા શરૂ થઈ અને ત્યારે પણ એ વાતને બળ મળ્યું જે 2017થી શરૂ થઈ હતી. એ પછી અલગ અલગ જે નિવેદનો છે આપણે સૌને ખબર છે. પણ વાત કરીએ આ કાર્યક્રમની જે ખોડલધામમાં હતો, કાગવડના ખોડલધામમાં જે આ કાર્યક્રમ હતો, મુખ્યમંત્રી પોતે ઉપસ્થિત હતા. પણ એની સાથે આ કાર્યક્રમમાં કહી શકાય કે પાટીદારનું સૌથી મોટું શક્તિ પ્રદર્શન હતું એમ કહીએ તો પણ ખોટું નહીં. કેમ કે જે જીતુભાઈ વાઘાણી, હવે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ હતું ત્યારે જયેશભાઈ રાદડિયાનું નામ સૌથી આગળ ચાલતું હતું અને પછી ત્યાં આવ્યા કોણ? જીતુભાઈ વાઘાણી. અને જીતુભાઈ વાઘાણીનું સિલેક્શન થયું ત્યારે એવું થયું કે જીતુભાઈ વાઘાણી એ જગ્યા ઉપર આવ્યા છે જ્યાં જયેશભાઈનું સ્થાન નિશ્ચિત મનાતું હતું મંત્રીમંડળમાં. એ જ જીતુભાઈ વાઘાણી આજે બંનેની વચ્ચે બેસે છે અને એક તરફ નરેશભાઈ છે, એક તરફ જયેશભાઈ છે અને એમણે ત્યાં જે મીડિયાને સંબોધી, પહેલા એમણે ત્યાં શું કહ્યું એ સાંભળી લઈએ. ઘણી વખત જે વાતો વહેતી હોય છે એનાથી વિપરીત હોય છે અને આ અમારા બધા વડીલો, અમારા શ્રેષ્ઠીઓ જે કાયમ સમાજના કામમાં એક થઈને કામ કરે છે. નરેશભાઈના નેતૃત્વની અંદર હું ને જયેશ તો નાના છીએ, એની પાસે બાળકો કેવી એમના દીકરાની ઉંમરે અમારી છે, ત્યારે એ અમારા વડીલ કાયમ રહ્યા છે. એટલે આવી કોઈ વાતો ઉપર મારી વિનંતી છે કે સમાજનું કામ હોય, સેવાનું કામ હોય ત્યારે જયેશ પણ મોખરે હોય છે અને નરેશભાઈ પણ મોખરે હોય છે. જ્યાં જે કહે એ પ્રકારે સમાજને ગમે એ પ્રકારનું કામ કરવા માટે ભાઈ કૌશિક હોય, કમલેશભાઈ હોય કે પ્રફુલભાઈ હોય કે મનસુખભાઈ હોય, અમે હંમેશા તત્પર હોઈએ છીએ. એનું ઉત્તમ ઉદાહરણ ખોડલધામથી આપને મળ્યું છે. થેન્ક યુ. તો આ સમયે બધાની નજર હતી કે જ્યારે આ પ્રકારનું એક જાહેરાત પ્રકારનું જે કરવામાં આવ્યું કે એમણે જીતુભાઈએ કહ્યું કે ભાઈ બંને નેતાઓ કે બંને અગ્રણીઓ હંમેશા તૈયાર હોય છે જ્યારે સમાજની વાત થાય ત્યારે. અને એ પછી સૌની નજર એના ઉપર પણ હતી કે જયેશભાઈ અહીંયા શું બોલે છે. જયેશભાઈએ પણ બહુ સ્પષ્ટ રીતે કહી દીધું કે ભાઈ હું હોઉં કે ન હોઉં, સંસ્થા અગ્રણી છે, સમાજ મહત્વનો છે. અને એની સાથે સાથે જે પાટીદાર અગ્રણીએ પણ ત્યાં પ્રતિક્રિયા આપી. શું કહ્યું બંને એ પણ સાંભળી લઈએ. તમને પ્રશ્ન હતો અમે અહીંયા હાજર છીએ. આ ખોડલધામ એ અમારું આંગણું છે અને આ કાયમી માટે જયેશ રાદડિયા હોય કે ન હોય ખોડલધામ રહેવાનું છે. આ સમાજનું ગૌરવ છે. નરેશભાઈ એક છે, જયેશભાઈ એક છે, બે વર્ષોથી એક જ છે. આ તો એકબીજા ભેગા ન થાય, લોકો વાતો કર્યા કરે કામ છે એવું કઈ છે જ નહીં ભાઈ. ભાઈ એ તો એવું થોડું છે નરેશભાઈ નું નામ લેતા હોય, બીજા એને વાંધો ત્રાહટાની કંપની નું એને વાંધો હોય તેનું નામ લેતા હોય, નરેશભાઈ નું લેતા હોય એવું કઈ છે જ નહીં ભાઈ. નરેશભાઈ અને જયેશ બે એક જ છે, એમાં કઈ ફેરફાર છે જ નહીં અને સમાજ ભેગા જ છે અને ખોડલધામ ટ્રસ્ટ ભેગા જ છે. તો આ જે કાર્યક્રમમાં જે નિવેદનો જેના કારણે આ ચર્ચાઓ ચાલી રહી છે એના ઉપર જ આપણે ચર્ચા કરીશું. ખોડલધામના અગ્રણી નરેન્દ્રભાઈ પાંચાણી આપણી સાથે જોડાઈ ગયા છે અને ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી છે દિનેશભાઈ ચોવટિયા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બંનેનું સ્વાગત છે આ ચર્ચામાં. ચર્ચા આમ તો અસ્થાને છે કેમ કે ક્યારેય કોઈ નિવેદન પર કોઈએ મોહર નથી મારી. દરેક વખતે નિવેદન અલગ અલગ પ્લેટફોર્મ પર ફ્લોટ થાય, એક ચર્ચા ફ્લોટ થાય કે આવું થયું હશે અને પછી સવાલ પૂછવામાં આવે કે શું ખરેખર આવું છે. અને આજે જ્યારે આ દ્રશ્યો જે જોવા મળ્યા એ દ્રશ્યો જોઈને ચોક્કસથી સવાલ થાય કે શું કંઈક હતું એટલે આ પ્રકારના દ્રશ્યો કરવા પડ્યા અથવા તો જીતુભાઈએ બંને અગ્રણીની વચ્ચે બેસીને આવું કરવું પડ્યું. આપણે સૌથી પહેલા દિનેશભાઈને જ સવાલ પૂછ્યો. દિનેશભાઈ, અત્યાર સુધી ચર્ચાઓ ચાલતી હતી કે કોઈ કોલ્ડ વોર તો આ બંને પાટીદાર અગ્રણીઓ વચ્ચે ચાલી રહી છે. આ કાર્યક્રમમાં જે રીતે બંને સાથે મળે છે, પહેલા તો જયેશભાઈની હાજરી ઉપર જ શંકા સેવાતી હતી કે નહીં આવે કદાચ જયેશભાઈ આવ્યા, એમણે હર્ષભેર ભાગ લીધો, એમણે નરેશભાઈની સાથે ઉભા રહીને હસતા મોએ એ મળ્યા, એમને એકબીજાને મળ્યા, વાતચીત કરી, સંવાદ થયો, ગુફ્તગુ થઈ અને એ પછી એમણે એ પણ કહ્યું કે ખોડલધામ મહત્વ એટલે સંસ્થા અને સમાજ મહત્વનો છે, વ્યક્તિ મહત્વનો નથી. તો દિનેશભાઈ, આપને લાગે છે કે ક્યાંક ને ક્યાંક તો એ કોલ્ડ વોરની વાતમાં તથ્ય હતું કેમ કે આજે જે રીતે મળ્યા એક સંકેત આપવાની તો કોશિશ થઈ?
એકચ્યુઅલી નરેશભાઈ અને જયેશભાઈ બંને વચ્ચે ક્યારેય કોલ્ડ વોર હતું જ નહીં. ઓકે. જયેશભાઈ છે એ રાજકીય માણસ છે અને સામાજિક માણસ છે. નરેશભાઈ ક્યાંય પોલિટિક્સમાં ક્યારે પણ ઇન્વોલ્વ નથી. નરેશભાઈનો કાયમ માટે એક સિદ્ધાંત અને ગોલ રહ્યો છે કે સમાજના દીકરા દીકરીઓ પોલિટિક્સમાં આવે, જાહેર જીવનમાં આવે, નોકરીઓમાં સારી એક્ઝામો આપીને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ કરે. નરેશભાઈનો ગોલ કોઈથી રાજકારણ કે પોલિટિક્સ રહ્યો જ નથી. નરેશભાઈને અમે બધા ખોડલધામમાં શરૂઆતથી 10 વર્ષ સુધી અને ત્યાર પછી જે નિયમો આવ્યા એ પ્રમાણે અમુક લોકોએ પોલિટિક્સમાં ગયા તો રાજીનામા આપવા પડ્યા. એટલે ખોડલધામ અને નરેશભાઈ રાજકારણથી અલગ છે. વાત રહી જયેશભાઈની, તો જયેશભાઈની તો આ બીજી પેઢીથી વારસો છે કે વિઠ્ઠલભાઈએ આખા સૌરાષ્ટ્ર આખા ગુજરાતમાં પાટીદાર સમાજ અને રાજકારણમાં બંને જગ્યાએ જે વાવેલું છે અને એના હિસાબે જયેશભાઈ રાજકારણમાં આગળ આવ્યા. એમના ફાધરના વારસાના કારણે વિઠ્ઠલભાઈની એક તાસીર હતી કે સમગ્ર સૌરાષ્ટ્રમાં પટેલ સમાજનું હોય, પટેલ સમાજ ઉપરાંત કોઈનું સામાજિક કાર્યક્રમ હોય તો પણ વિઠ્ઠલભાઈ એમાં આગેવાની લેતા. ખોડલધામમાં અમે વિઠ્ઠલભાઈ બહુ સાથે કામ કરેલું છે. જ્યારે પહેલેથી વિઠ્ઠલભાઈ હતા હયાત ત્યાં સુધી, એટલે વિઠ્ઠલભાઈ તન મન અને ધનથી ખોડલધામ સાથે, અને નરેશભાઈ પણ વિઠ્ઠલભાઈને એઝ એ મોટા ભાઈ તરીકે કાયમ માટે અમે જોયેલું છે, રિસ્પેક્ટ આપેલી છે અને એમનું માન રાખેલું છે. ત્યારે આજે જયેશભાઈ પણ નરેશભાઈને એક વડીલ તરીકે માન આપે છે, રિસ્પેક્ટ રાખે છે. વાત રહી આ કોલ્ડ વોરની, તો એ સામાજિક અને મીડિયાના માધ્યમથી ઊભી થયેલી છે એકચ્યુઅલી. બાકી જયેશભાઈ અને નરેશભાઈને ક્યારેય વ્યક્તિગત કોઈ વાંધા હતા નહીં, કોલ્ડ વોર હતું નહીં. આપણે બીજી વાત કરી દઉં, કોઈ પણ સમાજ હોય એ સમાજમાં રાજકીય વ્યક્તિ એક ઉભો કરવો એટલે સાહેબ એક પેઢી જાય છે. કમસે કમ કોઈ પણ સમાજમાં રાજકીય માણસ ઉભો થાય ને એની લાયકાતને સક્ષમ તરીકે પહોંચે ત્યાં સુધીમાં કમસે કમ 25 વર્ષ થાય છે. એ નરેશભાઈ પણ જાણે છે, જયેશભાઈ પણ જાણે છે. અને કોઈ પણ સમાજને આજે અમારો સમાજ જે કાંઈ સંગઠિત થયો, આવડો બધો બહોળો આખા ગુજરાતમાં પાટીદાર સમાજ, અને એમાં ખાસ કરીને લેવા પાટીદાર સમાજ જો સંગઠિત થયો હોય તો થેન્ક્સ ટુ વિઠ્ઠલભાઈ, નરેશભાઈ અને સમાજના અન્ય આગેવાનો, અને સમાજે પણ એટલો જ સપોર્ટ આપેલો છે. ત્યારે આખું ખોડલધામ થયું છે. ખોડલધામ કોઈ રાજકીય મંચ નથી. નરેશભાઈ આપ જોતા હશો, આમ આદમી પાર્ટી વાળા આવે તો પણ એનું સન્માન કરે છે, સંબંધો મેન્ટેન કરે છે. કોંગ્રેસ વાળા આવે તો પણ એનું સન્માન કરે છે, સંબંધ મેન્ટેન કરે છે. બીજેપી વાળા મિત્રો આવે તો પણ એમનું સન્માન અને સંબંધ મેન્ટેન કરે છે. ઠીક છે દિનેશભાઈ, ઘણી બધી બાબતો એવી છે કે આપ સીધી રીતે નહીં સ્વીકારો, બહુ સ્વાભાવિક છે. પણ ઘણું બધું ઘણા બધા મંચ પરથી કહેવાયું છે, એટલે આ માત્ર મીડિયા નહીં, ઘણા બધા મંચ પરથી કહેવાયું છે, એટલે આપને સવાલ હતો. નરેન્દ્રભાઈને આવું, દિનેશભાઈ આપની પાસે આવું, નરેન્દ્રભાઈને પૂછી મંચ પરથી કહેવાનું છે. તમે સાંભળો, મંચ પરથી કહેવાનું છે. વ્યક્તિગત નામો લઈને ક્યારે કોઈએ કીધું નથી. આપને ઉદાહરણ આપી દઉં, સાચી વાત છે. પોલિટિક્સ, હાલો જી દિનેશભાઈ, પોલિટિક્સમાં કોઈ પણ બાજુમાં, આજે હું પોલિટિશિયન છું, દાખલા તરીકે મારી બાજુમાં 5 લોકો બીજા હોય કે ઓલી કહેવત છે, ચા કરતા કેટલી ગરમ. એટલે ફ્રેન્કલી કદાચ કોક પ્રત્યે ઈશારો જયેશભાઈ નો હોય કે નરેશભાઈ નો હોય તો એના આજુબાજુના કે કોઈ એવું બોલ્યું હોય, ક્યાંક સ્ટેટમેન્ટ કર્યું હોય તો એ પણ વ્યક્તિગત નરેશભાઈએ અને જયેશભાઈએ બંને વ્યક્તિગત કોઈ દિવસ કોઈ ઉપર આક્ષેપ નથી કર્યા, કોઈના નામ લીધા નથી, અને એ બંનેને કોઈ સાઈડ ક્યારે ઈશારો પણ નહોતો. આ બહુ ફેક્ટ ઓકે. ચલો નરેન્દ્રભાઈને પૂછી લે. નરેન્દ્રભાઈ, દિનેશભાઈ તો ખંડન જ કરી રહ્યા છે કે આવી કોઈ વાત હતી જ નહીં, પણ 2017ની એ વિધાનસભા ચૂંટણી વખતે જે પણ થયું એ બધાએ જોયું છે. ઇફકોની ચૂંટણી વખતે જે થયું એ બધાએ જોયું છે. કેટલાક નિવેદનો જ્યાં નામ લીધા વિના, આપ તો બધા અનુભવી લોકો છો, નામ લીધા વિના અમુક નિવેદન થાય તો અમુક વસ્તુ સમજાઈ જાય, એ પ્રકારના નિવેદનો પણ થયા. અને આજે જ્યારે જીતુભાઈ વાઘાણી જ્યારે એ બંનેની વચ્ચે બેસીને જ્યારે પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા, એમની બોડી લેંગ્વેજ પણ કઈ રીતે કે જો ભાઈ આમને પણ કોઈ વાંધો નથી, આમને પણ એ પ્રકારની એમની બોડી લેંગ્વેજ પણ હતી. નરેન્દ્રભાઈ, એટલે કંઈક આપની શું પ્રતિક્રિયા છે આ અંગે? જી, રાજનીતિમાં જ્યારે આવું હોય ત્યારે આવું ચાલતું રહેતું હોય છે. જયેશભાઈ એક પાટીદાર સક્ષમ નેતા છે, સામાજિક નેતા છે અને પોલિટિક્સ સાથે જોડાયેલા છે, નાનામાં નાના વર્ગ સુધી જોડાયેલા છે. પણ જયેશભાઈ અમારા જ છે, ખોડલધામના જ છે. એટલે નરેશભાઈની નીચે રહીને તૈયાર થયેલા છે, વિઠ્ઠલભાઈના નેતૃત્વમાં તૈયાર થયા છે. અને જ્યારે દિનેશભાઈએ વાત કરી કે આવી ક્યારેય વાત
રાજનીતિમાં થતી જ હોય છે કે કોઈ નામ લીધા વિનાની કોઈ એકાદી વાત થતી હોય ત્યારે એવું લાગે કે આપણે કોઈ નરેશભાઈને ઉદ્દેશીને કહેતા હોય કે જયેશભાઈને ઉદ્દેશીને કહેતા હોય. સત્તાની વાત જ્યારે આવતી હોય ત્યારે ક્યાંક થોડુંક મનદુખ થયું હોય કે ભાઈ આ બાબતે છે તો બીજા લોકો વાત કરતા હોય, પણ ઘરની વાત જ્યારે ઘરમાં રાખવાનો ખોડલધામનો સિદ્ધાંત છે. અને ખોડલધામ જ્યારે એવી વાત કરે કે ભાઈ અમારો સમાજને વિકાસનો, મેડિસિનનો, છોકરાઓને ભણાવવાનો આશય છે, ત્યારે આવી ઝીણા મોટી વાતમાં ક્યાંય કોઈ એનો અર્થઘટન જુદી રીતે કર્યું હોય ત્યારે આવું મને નથી લાગતું કે જયેશભાઈ અમારાથી ક્યારેય જુદા રહ્યા. ખોડલધામ નવરાત્રી મહોત્સવ ચાલતો હોય ત્યારે જયેશભાઈ હસે ખુશે જ આવ્યા છે અને એવું ક્યારેય કોઈ સૂચન નથી કર્યું કે જયેશભાઈને ન આવવા દેવા કે જયેશભાઈને સન્માન ન આપવું. બધા સાથે મળીને જ દરેક કાર્યક્રમનું આયોજન કર્યું છે. પણ જે તે રીતે કોઈ નજીકના દિનેશભાઈએ વાત કરી એમ જયેશભાઈની નજીકના કે નરેશભાઈની નજીકના કોઈ વાત કરી હોય કે બેની વચ્ચે કોલ્ડ વોર છે એવું અમને ક્યારેય ફીલ નથી થયું. અને બેઉ જ્યારે સમાજની વાત લઈને જાય અથવા બીજા કોઈ સમાજની વાત લઈને જાય ત્યારે બેઉ નેતા એવું કહે છે કે જયેશભાઈ એવું કહે છે કે નરેશભાઈ સક્ષમ છે, નરેશભાઈના વડપણની નીચે જ સામાજિક વાત થાય, પાટીદાર સમાજને અગ્રણી તરીકે લેવામાં નરેશભાઈનો જ હાક છે. અને નરેશભાઈ પણ કહે છે કે ખાલી પાટીદાર નહીં 18 વરણ સાથે લઈ અને ખોડલધામને લેવાનું. ખોડલધામ એક મંદિર નહીં, એક વિચાર છે, સામાજિક વિચાર છે અને સમાજના ઉત્થાનની વિકાસ અને દેશના વિકાસની વાત કરવામાં આવે છે. ત્યારે આવી કોઈ વાતને હું ખંડિત કરું છું. અને આની પહેલાં પણ મારા એક ઇન્ટરવ્યૂમાં મેં કીધું હતું કે આવી ક્યારેય વાત ખંડિત હતી નહીં. જયેશભાઈ ને નરેશભાઈની વચ્ચે કદાચ ઇફકોને લઈને કંઈ વાત હોય તો નરેશભાઈ એને માટે કંઈ પોતે પ્રયત્નશીલ જ નથી, કેમ કે એક સારા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, ઇન્ડસ્ટ્રીઝને પણ સારું જ્ઞાન આપે છે અને ઇન્ડસ્ટ્રીઝના મદદ કરવા માટે હર હંમેશ પોતાને પણ ઘસી નાખે એટલી વાત કરે છે. તો એવી ક્યારેય વાત હતી નહીં કે જયેશભાઈની વિરુદ્ધમાં કોઈ બ્યુગલ ફૂંકાણું હોય અથવા જયેશભાઈ નરેશભાઈની વિરુદ્ધમાં ખીચવું હોય. ક્યારેક કોઈ ટ્રસ્ટીની આગળ વાત થઈ હોય અને કોઈએ બીજાએ વાત કરી હોય કે આ બેની વચ્ચે કોલ્ડ વોર ચાલે છે, આવી ઘટના હતી. પણ હું આને માનવા માટે તૈયાર નથી. પણ બેઉ નેતા અમારા સક્ષમ છે અને કદાચ આવું કંઈ હોય તો બેઉએ જ્યારે આજે સીએમની નીચે અને આવડા મોટા પાટીદાર સમાજે એકત્રિત થઈ જ્યારે માણસો ગુજરાતના જુદા જુદા એરિયાઓમાંથી બધા આવીને આટલી સન્માનિત પ્રક્રિયા કરી તો એક ચોક્કસ પ્રમાણે સમાજને અને દેશને પણ સંગઠિત છે. પાટીદાર સમાજ કંઈ કરી શકે એમ છે અને દેશને પણ કંઈ આપી શકે છે, એ માટે સક્ષમ છે એવું આજના કાર્યક્રમને સૂચન કરેલું છે અને બધાએ સાથે મળીને રહેવાનું એવી વાત છે. બિલકુલ. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર સુનિલભાઈ જોશી પણ જોડાઈ ગયા છે. સુનિલભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જે દ્રશ્યો આજે આપણે કાગવડ ખાતેથી જોયા, ખૂબ લાંબા સમયથી મંદુક કહો, મતભેદ કહો કે પછી કોલ્ડ વોર કહો, પરંતુ જયેશભાઈ અને નરેશભાઈના જે સ્ટેટમેન્ટ પાછલા વર્ષોમાં જે સામસામે આવી રહ્યા હતા એનું સુખદ સમાધાન થયું હોય એ દ્રશ્યો આપણે આજે જોયા. કેટલું આગળના દિવસોમાં આના કારણે ચેન્જીસ જોવા મળશે સમાજ માટે પણ અને રાજનીતિમાં પણ? તમારા સવાલમાં જ એક તો એનો જવાબ છે કે આગળ મતલબ આવતી ચૂંટણીઓ આવે ત્યારે બંને સાથે હોય તો આપણે એ વસ્તુઓને સમજવાનું. અધરવાઇઝ આ કોસ્મેટિક જેને કહેવાય ને સોલ્યુશન, એક શોકેસિંગ કહેવાય એવું છે કે બંને પટેલ સમાજ, લેવો પટેલ સમાજ છે એને સાથે દર્શાવવાનો ભારતીય જનતા પાર્ટીનો એક પ્રયાસ છે અને ખોડલધામ એનું પ્લેટફોર્મ છે. નરેશભાઈ કોઈ દિવસ જાહેરમાં કોઈ એવા નિવેદનો નથી કર્યા, પરંતુ જયેશભાઈએ સૂચક નિવેદનો ભૂતકાળમાં કરેલા છે. એના ઉપરથી એટલું સમજી શકાય કે કોઈના કોઈ કારણે પાટીદાર સમાજમાં કોલ્ડ વોર છે અને ખોડલધામનું અને લેવા પાટીદાર સમાજનું આખું રાજકારણ જોઈ તો ભારતીય જનતા પાર્ટીની અત્યારે જરૂરિયાત જયેશ રાદડિયાને જ્યારે મંત્રીમંડળમાં નથી લીધા ખૂબ જ શક્યતા હતી અને નથી લીધા ત્યારે એ પાર્ટી સાથે છે અને ખોડલધામ સાથે છે એવું દર્શાવવાનો એક મને પ્રયાસ લાગે છે. સુનિલભાઈ, એક બહુ અગત્યનો સવાલ મારે પૂછવો છે. નરેન્દ્રભાઈ પણ છે આપણી સાથે. ખોડલધામના બંને મહાનુભાવો બેઠા છે, સીધી રીતે બંને ખંડન કરી રહ્યા છે કે ભાઈ આવું કશું હતું જ નહીં, કોલ્ડ વોર કે કશું હતું જ નહીં. પણ મારે સવાલ એ પૂછવો છે કેમ કે છેલ્લા કેટલાક સમયથી આપણે સતત સાંભળતા આવ્યા છે કે કંઈક તો હતું જે ભલે સપાટી પર નહોતું આવતું. સૌરાષ્ટ્રની રાજનીતિમાં હવે પછીનું પ્રકરણ એટલે કે આપણે ધારી લઈએ કે ભાઈ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે તો કેટલો ફરક પડશે ભાજપ માટે, કેટલો ફરક પડશે વિપક્ષ માટે? કે ઉપર પણ હવે તમે ભૂલી ગયા કે સરદાર ધામની વસ્તુઓ જે નિવેદ રાજકોટમાંથી થયા હતા ત્યારે સીધી બાબતો આવેલી હતી અને એન કેન પ્રકારે કોઈને કોઈ સમય આવે છે, પરંતુ લેવા પાટીદાર સમાજમાં રાદડિયા તમે યુ કાન્ટ ઇગ્નોર, એવડું મોટું નામ છે અને એ જો પાર્ટી સાથે પાર્ટીના ખોડલધામના
કાર્યક્રમ એટલે કે જેતપુર વિસ્તાર કાકવડ વિસ્તારમાં કાર્યક્રમ હોય ને જયેશ રાદડિયા ન હોય તો એ પાર્ટીનું ખરાબ લાગે. એટલે જયેશ રાદડિયાનું આ શોકેસિંગ કર્યું છે એવું મને લાગે છે. રહી વાત એ કે આજે હસી બોલ્યા તો એક કોલ્ડ જે અંદર કહેવાય એ કોલ્ડ વોર છે એ થોડી રિમિટ્યુડ થયો એટલે કે હળવી થઈ હોય તો આવતી ચૂંટણીમાં બંને કેટલા સક્રિય થઈને રામ લખનની જે લડે એ વસ્તુ જોવી પડે. ભૂતકાળમાં વિઠ્ઠલ રાદડિયા અને નરેશભાઈએ ખોડલધામને ખભે ખભો મિલાવીને સાથે કર્યું હતું એ જયેશભાઈના કેસમાં હજુ સુધી જોવા નથી મળ્યું. તો મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે નરેશભાઈ છે એ આંગળીથી નખ વેગડા જેવું અમારી કાઠિયાવાડી ભાષામાં કહી શકાય. સુનિલભાઈ, હા, એક સવાલ એ પણ છે કે 2017માં જોઈ રહીએ તો એમનું કોંગ્રેસ તરફનો ઝુકાવ આપણને જોવા મળ્યો હતો. 2022માં પણ એમને અરવિંદ કેજરીવાલ સાથે બેઠક કરી અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડે અને પોતાને સીએમ પદનો ચહેરો બનાવે એવી વાતો થઈ હતી, અટકળો ઘણી વહેતી થઈ હતી. એમનો ત્યારે પણ કોંગ્રેસ તરફી ઝુકાવ હતો. આવનારી ચૂંટણીઓમાં 2027 વિધાનસભાની વાત કરીએ તો લાગી રહ્યું છે કે નરેશ પટેલ હવે જયેશ રાદડિયા સાથે છે તો પૂરો ટેકો એમનો ભારતીય જનતા પાર્ટી સાથે જ હશે એવું માની શકાય? હું માનું છું કે નરેશભાઈ છે ને એ હંમેશા ફોર્સ ફેક્ટર બનવા માંગે છે. એને ઘણી વખત છે ને એક્ટિવ પોલિટિક્સમાં સીધો ક્યાંય ચૂંટણી નથી લડતા. જેવી રીતે તમે બિહારમાં કહી શકો કે પીકેનું છે એવી રીતે અહીંયા નરેશભાઈ હંમેશા ટોચના નેતાઓને હંમેશા સરદાર ખોડલધામના માધ્યમથી મળતા રહ્યા છે. CR પાટીલને એ બંગલે મળ્યા હતા, એમને રાજકોટમાં આવે ત્યારે મુખ્યમંત્રી મળે છે. તો એ એમનું જેને કહેવાય ને કે કિંગ મેકર જેવું થોડુંક એનું સ્ટ્રેચર છે એ ક્યાંક ને ક્યાંક શો કરવા પ્રયાસ કરતા એવું લાગે છે. અને જયેશ રાદડિયા ખોડલધામ આવ્યા છે એ વસ્તુ એટલે મોટી છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ છે. જયેશ રાદડિયા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને અત્યારે કેબિનેટમાં ન લેવાયેલા મંત્રી તરીકે અહીંયા આવ્યા છે તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ પોતાની પણ સ્ટ્રેન્થ છે અને લેવા પાટીદાર સમાજમાં કઈ બધા જ સમાન છે એવો દેખાવ કરવાની કોશિશ કરી છે. સુનિલભાઈ, એક અંતિમ સવાલ એ પૂછવો છે કે મંત્રીમંડળનું વિસ્તરણ જ્યારે થવાનું હતું એ વખતે આપણે બધાએ ખૂબ ચર્ચા કરી હતી કે ભાઈ જયેશભાઈનું નામ મોખરે ચાલી રહ્યું છે. પછી એક નામ અચાનક આવે છે પિક્ચરમાં અને જયેશભાઈનું નામ જ્યારે વિસ્તરણની યાદી જાહેર થાય બાકાત થઈ જાય છે અને એ નામ છે જીતુભાઈ વાઘાણીનું. આજે એ જ જીતુભાઈ નરેશભાઈ અને જયેશભાઈની વચ્ચે બેસીને પ્રેસ કોન્ફરન્સ સંબોધે છે અને કહે છે કે આ બંને નેતાઓ બંને અમારા પાટીદાર અગ્રણી છે, હંમેશા સાથે હોય છે. અહીંયા જીતુભાઈનું કદ વધતું પણ દેખાય છે. જીતુભાઈનું કદ વધે છે પણ જીતુભાઈનું સ્ટ્રેચર ગુજરાત લેવલનું કોઈ દિવસ થયું નથી. ગુજરાત જયેશ રાદડિયા અને જીતુ વાઘાણીની તમે તુલના કરો તો જયેશ રાદડિયા ભૂતકાળમાં કેબિનેટ મંત્રી રહી શક્યા છે અને જીતુભાઈ વાઘાણી જયારે પ્રદેશ પ્રમુખ હતા એ પછીનો કાળ તમે જુઓ તો કોઈ લોકપ્રિય નેતા તરીકે એ ક્યાંય સુર્ખીઓમાં નહોતા. એ ભાવનગર પંથક અને થોડું ઘણું જે અમદાવાદનું એમનું સર્કલ હોય એ રીતે. તો આપણે જે જોઈએ છીએ ને આપણે જે કરીએ છીએ એનો ભારતીય જનતા પાર્ટી કોઈ દિવસ જાહેરમાં સ્વીકાર ન કરી શકે કે આ કોઈ નેતાઓ કરી ન શકે, એના પોલિટિકલ કમ્પલ્ઝન છે. પણ એટલું કહી શકાય કે જયેશ રાદડિયાને તમે ઇગ્નોર નથી કરી શકતા. એમને સ્ટેજ ઉપર લઈ આવી વાતો મુખ્ય કાર્યક્રમ સાઈડમાં લઈ ગયો અને જયેશ રાદડિયા છે એ ફરી ખોડલધામ સાથે જોડાયા એ ચર્ચાનો વિષય બની ગયો. એ જયેશ રાદડિયાની તાકાત બતાવે છે. ઠીક છે, આભાર સુનિલભાઈ અમારી સાથે જોડાવા બદલ. દિનેશભાઈ અને નરેન્દ્રભાઈ પણ જોડાયેલા છે. દિનેશભાઈ, સમાજકારણ ઉપર આપણે આવીએ. જે રીતે આ કાર્યક્રમમાં બધા જ નેતાઓ એક મંચ પર અને ખોડલધામ એ શક્તિ પ્રદર્શનનું માધ્યમ બન્યું. સમાજ માટે, ખાસ કરીને પાટીદાર સમાજ માટે આ આખા કાર્યક્રમને આપ કઈ રીતે સમાજકારણની રીતે કઈ રીતે જુઓ છો? આખા કાર્યક્રમમાં ગુજરાતના એક તો આપ જોતા હશો ખોડલધામ છે આમ તો 18 વર્ણને સાથે લઈને ચાલે છે. એ તો ખાસ કરીને અમારા ચેરમેન નરેશભાઈ પટેલ અને પૂરી અમારી બધાની ટીમ અને બધા મિત્રો કે ભાઈ ખોડલધામ છે એ આસ્થાનું સમાજ માટે પ્રતીક છે, શ્રદ્ધાનો વિષય છે. પણ વાત રહી સમાજને એક કરવાની સાથે સાથે અન્ય સમાજને પણ સાથે લઈને ચાલવું. એ પછી નરેશભાઈ હોય કે જયેશભાઈ હોય, આ બંનેની વિચારસરણી એ બાબતથી એક છે. તો આજે જે કાર્યક્રમ હતો એ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નવા વરાયેલા પ્રમુખ વિશ્વકર્માજી, એની સાથે મુખ્યમંત્રી અને લેવા પાટીદાર સમાજના 4 મંત્રીશ્રીઓનો એક સન્માન કાર્યક્રમ હતો. આનાથી વિશેષ કાંઈ નહોતું. કોઈ સમાજ તમારી સાથે છે, સમાજ સરકારની સાથે છે, સમાજ સરકારની સાથે જરૂર પડે ત્યાં ઉભો રહેશે. કોઈ પણ ગવર્મેન્ટ હોય, ખોડલધામનો સમગ્ર સમાજનો
આ મેસેજ આપવાની વાત હતી અને સમાજના જે સરકારે સમાજને 4 જણાનું પ્રતિનિધિત્વ આપ્યું છે એમનું સમાજ વતી અમારે ખોડલધામના એક માધ્યમથી સન્માન કરવાનો કાર્યક્રમ હતો. એથી વિશેષ કાંઈ હતું નહીં, કોઈ શક્તિ પ્રદર્શન હતું નહીં કે ભાઈ રાજકીય શક્તિ પ્રદર્શન હોય, લેવા પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન હોય, એવું હતું જ નહીં. એના રૂટીન છે, આપ જાણો જ છો. લગભગ સમાજના આગેવાનો દરેક પક્ષના, મેં ભૂતકાળ આની પહેલા પણ કીધું કે ખોડલધામમાં બધા લોકો આવે છે, એને આસ્થા અને શ્રદ્ધાનો એમનો વિષય છે અને ત્યારે અમારા સંસ્થાના જનરલી ચેરમેન પોતે હાજર રહેતા હોય છે એનું સન્માન સ્વમાન જાળવવા માટે અને એની સાથે બેસતા હોય છે. તો એનો મતલબ એવો નથી કે નરેશભાઈ કોંગ્રેસ વાળા સાથે બેઠા તો કોંગ્રેસ વિચારસરણી છે, ભાજપ વાળા મિત્રો સાથે બેઠા તો ભાજપ વિચારસરણી છે, આમ આદમી પાર્ટી સાથે બેઠા તો આમ આદમી પાર્ટીનો વિચારસરણી છે. એ એક સામાજિક માણસ છે, સમાજને સંગઠિત કરવાનું માધ્યમ છે. સમાજના દીકરા દીકરીને આગળ કેવી રીતે આવે, સમાજમાં પોલિટિક્સમાં હોય કે પછી એજ્યુકેશનમાં હોય કે પછી આરોગ્ય ફિલ્ડમાં હોય, આ બધા સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકે. ચલો નરેન્દ્રભાઈ, એટલે સવાલ એ જ છે કે ભલે બંને નેતાઓ વચ્ચે એવું કોઈ કોલ્ડ વોર નહોતું, મનભેદ કે મંદુક હતું, પરંતુ જ્યારે બે અગ્રણીઓ, બે કદાવર ચહેરાઓ છે સમાજના, જ્યારે એ બંને વચ્ચે કોઈક નાનું મોટું મંદુક હોય તો એમના સમર્થકો વહેંચાઈ જતા હોય છે, આડકતરી રીતે સમાજમાં બે ફાંટા પડતા હોય છે. પરંતુ હવે જ્યારે બંને નેતાઓ, બંને અગ્રણીઓ એક સાથે જોવા મળ્યા છે, ખાસ તો 1 કરોડથી વધારે પાટીદારોની સંખ્યા છે, સમાજ માટે કેટલું હિતકારી રહેશે બંનેનું સાથે આવવું? પહેલા તો હું વાત કરીશ કે શક્તિ પ્રદર્શન જેવી વાત જે આપના દ્વારા કરવામાં આવી છે, આવું નથી. ખોડલધામની એક પરંપરા રહી છે કે પાટીદાર સમાજના કોઈ પણ છોકરા છોકરીઓ આગળ આવતા હોય અને એને કંઈ સન્માનિત મળતું હોય તો સન્માન કરવાની વાત છે. ગયા વર્ષે આ જ સમયની અંદર જેટલા IPS IAS ઓફિસર, જેટલા ઓફિસરો હતા એ બધાનું સન્માન કરવામાં આવ્યું. ત્યાં શક્તિ પ્રદર્શનની વાત આપણે નહોતા કરી શકતા. અત્યારે રાજકીય મંચ જેવી પરિસ્થિતિ ઊભી કરીને આપણે શક્તિ પ્રદર્શનની વાત કરીએ છીએ અને જ્યારે બેઉ સાથે મળીને સમાજમાં આવે છે તો એ બહુ સાથે જ હતા અને સમાજ શિક્ષિત રીતે અને પ્રતિષ્ઠાની રીતે સમાજ બીજા સમાજને સાથે લઈ અને બધા સમાજને સાથે લઈને આગળ આવવાની વાત કરે છે. તો એમાં મને નથી લાગતું કે આ શક્તિ પ્રદર્શન જેવી વાત કરવી જોઈએ, કેમ કે આ ખોડલધામની રૂટીન પરંપરા છે. જે લોકો સારી વસ્તુ કરે છે એને નરેશભાઈ અને ખોડલધામ એનું સન્માન કરે છે અને એને આગળ વધવા માટેની તક આપે છે. 100% નરેશભાઈનો એક વિચાર છે કે આપણા સમાજમાંથી પણ સારા નેતાઓ અને સારા લોકો પોલિટિક્સમાં જાય, જેથી સમાજની રચના અને દેશની રચના સારી થઈ શકે. બીજી પણ એક વાત કહેવા માંગુ છું આપના માધ્યમથી કે પોલિટિક્સ જ્યારે હતું ત્યારે આવી કોઈ વાત જ નથી, કેમ કે હમણાં નવરાત્રિના મહોત્સવમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, ભાજપના ધારાસભ્ય, કોંગ્રેસના એ બધાઓ સાથે રાખીને નરેશભાઈની સાથે પદયાત્રા કરી. એટલે ખોડલધામ વિચારની સાથે અને મંદિરની સાથે ક્યારેય આવી વાત નથી કે આ પોલિટિક્સમાં હોય છે. અને હંમેશને માટે જે લોકો ત્યાં હોય છે એ લોકો ટ્રસ્ટીનું પદ પણ નથી રાખતા. ખોડલધામની પરંપરા છે, ત્યાં માત્ર સામાજિક સેવા અને જે કંઈ પ્રગતિની વાત થાય, દેશના વિકાસની વાત થાય, પાટીદાર સમાજને આગળ લાવવાની વાત આવે એ જ વાત કરવાની થાય છે. બિલકુલ. આભાર નરેન્દ્રભાઈ અમારી સાથે જોડાવા બદલ, આભાર દિનેશભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો જે આ કાર્યક્રમ થયો અને એમાં જે બે ચર્ચિત ચહેરા, બે પાટીદાર દિગ્ગજો જે રીતે એક સાથે જોવા મળ્યા, હસતા હસતા બોલતા જોવા મળ્યા, અને પછી જે પણ થયું એને લઈને ઘણી બધી વાતો હવે આવનારા સમયમાં થવાની છે. પણ સૌથી અગત્યનું એ છે કે સૌરાષ્ટ્રની પાટીદાર રાજનીતિમાં આની કેવી અસર થવાની છે એની ચર્ચા પણ અટકવાની નથી. ભલે બંને પાટીદાર અગ્રણીઓ કહી રહ્યા હોય કે આ એક સામાન્ય કાર્યક્રમ હતો ને આમાં આવું કશું હતું નહીં અને ન તો કોલ્ડ વોરની કોઈ વાત હતી, પણ અત્યાર સુધી અલગ અલગ મંચ ઉપરથી આવી ચર્ચાઓ થતી આવી હતી. એક વાત ચોક્કસથી થઈ કે આ દ્રશ્યો અને આ કાર્યક્રમની અંદર જે સ્નેહ મિલન થયું એનાથી આ પ્રકારની જે ચર્ચાઓ છે એના ઉપર ક્યાંક ને ક્યાંક પૂર્ણ વિરામ ચોક્કસથી મુકાઈ જવાનું છે. હવે જોવાનું એ રહેશે કે જેવી રીતે વરિષ્ઠ પત્રકારે પણ કહ્યું, સુનિલભાઈએ પણ કહ્યું કે આગામી સમયમાં આ બંને નેતાઓ અથવા તો આ બંને દિગ્ગજ અગ્રણીઓ સમાજ માટે ક્યાં એક પેજ પર આવે છે અને કઈ રીતે આગળના કાર્યક્રમોમાં એમની ઉપસ્થિતિ હોય છે અથવા તો એમના નિવેદન હોય છે એના ઉપર પણ નજર રહેશે. જિજ્ઞાસા, એટલે લેઉવા પાટીદાર સમાજના બંને અગ્રણીઓનું એક સાથે આવવું સમાજ માટે તો હિતકારી હશે, પરંતુ રાજનીતિમાં આગળ કેવા વળાંકો લે છે આવનારા સમયમાં એ જોવાનું રહેશે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.